વનિતા એ સર્વ છોડીને હાલી રે વિઠ્ઠલ ના કાજે હે વ્રજ વનિતા સર્વ છોડીને હાલી રે એમાં એનું કાય ન ગયું એ પામી ચાર પદાર્થ રે નારાયણનું નામ જ લેતા અજવાળ તેને તજીએ રે નારાયણનું નામ જ લેતા વિઠ્ઠલના કાજે ભગવાન કૃષ્ણના કાજે એ વ્રજની વનિતાઓ બધું છોડીને ભગવાનના શરણે વહી ગઈ એટલે ગોપીઓ કહે છે પતિ સુતાન્વય ભાતૃબાંધવાન અતિ વિલભ્યતે ગતિ વિદાસ્તવ હિતમોહિતા હિતવયોષિત કાસ્ય પતિ સુતાન્વય ભાતૃબાંધવાન અતિ વિલંબિતે અચ્યુત કૃષ્ણની માટે પતિને છોડી દીધા પુત્રને છોડી દીધા ઘર પરિવારને છોડીને અચ્યુતને ચરણે લઈ ગઈ. આ પ્રેમ છે, આ ગોપીઓનો પ્રેમ. બધું છોડીને ભગવાનના શરણે. એટલે કૃષ્ણ વ્રજ બહુ ગમે. મને મારો વ્રજ યાદ બહુ આવે. કૃષ્ણ કહે છે મને મારું વ્રજ બહુ યાદ આવે. અને એ પ્રેમ છે. અને પ્રેમને ખાતર ભગવાન વ્રજમાં વેચાઈ ગયા છે. કેવા વેચાતા ખબર? પ્રેમ કેવો હતો વ્રજમાં ખબર? મુનિન્દ્ર ઇન્દ્ર વેન્દ્ર બધા મોટા મોટા ઋષિ મુનિઓ બધા યજ્ઞ તપસ્યા સાધના અને ધ્યાન કરે છે. જેના ધ્યાનમાં સતા ભગવાનના એક ચરણના એક અંગૂઠાના દર્શનો થાય એ ભગવાન કૃષ્ણ એ બ્રજની વનિતાના એક સસ્યા સાત્સ્વર નાચન છે. ભગવાન એક બ્રજની વનિતા કે તારે લાલા સાજ જોવી છે, નાચવું પડશે કે. અને ભગવાન ઠુમુક ઠુમુક કરતા નાચવા મોટા સાસન. क्या भाव है भगवान, क्या प्रेम है गोपी का. ससिया भाई अहिर की छोरिया ससिया सास पर नाचन. ભગવાન ભગવાનના ભક્ત એવા ઉદ્ધવજી જયારે વ્રજમાં ગયા વ્રજનો જે પ્રેમ જોયો ઉદો સીધો હો ગયો ભાઈ. વ્રજવાસીઓ કે છે ઉદો સેદો હો ગયો ભાઈ. ઉદ્ધવને સીધા કરીને કે ગોપીઓના પ્રેમ ભગવાનને પ્રેમ કરો, નામ લો ભગવાન ગાઓ, કૃષ્ણને પ્રેમ કરો, રામને પ્રેમ કરો. આ શરીરની હું ભરોસા થોડુંક સાંજે વિચારવાનું હું આટલું બધું કરું છું, હું શાના માટે કરું, હું આટલી દોડધાર કરું, મહેનત કરું, મારી હારે હું આવવાનું છે. કોઈ પેટ તો ભરાઈ જવાનું. ભગવાન દેશે બાપ. એટલા હાથીને મણનું ખાવાનું કરતી આપણે ક્યાં મણ જોઈએ? બે ટાઈમ થોડી ખીચડી મળી જાય તો બહુ ધન્યવાદ. આપણે શું ખીચડી થતું નથી. તમને ખીચડી ખવડાય પણ ભાવે નહીં. તમારે શું જોઈએ? પીઝા બર્ગર ને હોટડોગ ને આવું ખાવું.
આપણી પછી જરૂરિયાત કરતા બધા આપણે વધુ માંગીએ પછી આપણે એન્જિન ને ઓઇલ પછી બધું દેવું પડે ને. ભગવાન દ્વારકાધીશ તો ચારેય ગોપીઓ બધી માતા યશોદાને કહેવા લાગી કે હે મૈયા, તમે કૃષ્ણની કઈક કથા કે વ્રજને કેમ પ્રેમ કરે છે, એ વ્રજવાસીઓ કેવો કૃષ્ણને પ્રેમ કરે છે એ અમને કહો. અને ત્યારે ભગવાન બલરામ માતા યશોદા માતાએ દ્વારિકાની અંદર બહુ મોટા મોટા હોલ હતા, 16,108 સમજે ને એની કરતા મોટા હતા. તમને કે હા હતા, નહીં સભા થાય છે ને, ભગવાન સભાનો ભગવાનનું આવું રાજ, કારણ કે ભગવાનની દ્વારિકા ચિન્મય હતી. સમજાણું? ચિન્મય એટલે ચિંતા કરે ને એની કરતા ડબલ મોટી છે. માનો એ રૂમ હોય ને, એ રૂમમાં બેન કે આમાં 16,000 અમને ચિંતામણી મેળ હતા. સમજાણું? ચિંતામણીના ચિંતા વ્યક્ત કરીને આવડા મેળ મોટા મોટા બની જાય. અને બધી ગોપીઓ બેઠી છે, બધી ગોપીઓને ભગવાન ની સુંદર લીલા કહેવા માટે માતા રોહિણી માતા કહેવા લાગ્યા. અને રોહિણી માતા કહેવા લાગ્યા અને વ્રજના ભગવાનના એ માધુર્ય ભાવની વાત કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણ જ્યારે નાના હતા ને, અને ત્યારે સૌ પ્રથમ પહેલા ભગવાન मक्खन चोरी लीला कर रहे हैं. इस लीलाओं का गुणगान गाने लगे मैया रोहिणी मैया कि भगवान के पास कुछ मक्खन की कमी नहीं था. घर पर 9 लाख गायों दूधती थी, 9 लाख दूधती थी खाली. वो મારા નરસિંહ મહેતા એવું કે 9 લાખ તો નંદ બાબાને ઘેર દૂધે, પછી એ 9 લાખના વાછડા અલગ, એટલે કેટલા ત્યાં 18 9 લાખ વાછડા હોય ને, વાછડા વાછડી તો હોય છે ને, અને પછી જે વિહાવાની હોય એ અલગ કરતા. 9 લાખ તો દૂધે જ રાખે, એટલે લાઈનમાં 9 લાખ થી એક ઓછી ન થાય, વધુ થાય પણ ઓછી ન થાય. પછી 9 લાખ તો ફળમ દૂધે રાખે, એક વહુ એટલે બીજી આમ તૈયાર હોય. વધેરો જેવા 9 લાખમાં એક ગાય થોડી કઈ વહુકતી હોય. સમજાય મારી વાત? દરરોજમાં કમસે કમ 100-200 તો હોય જ નહીં, વધુ હશે તો આપણી બુદ્ધિથી બાપુ. તો 9 લાખ દૂધે, 9 લાખના એ વાછડા વાછડી, 9 લાખ બીજી આમ વિહાવાની હોય અલગ, અને પછી દૂધ ન દેતી પાકડા હોય તો અલગ જ. એટલી ગાયું હોય છે. એના નંદ બાબાની કેવડી મોટી ગૌશાળા છે. એટલે ગાયોની સેવા કરેલી છે. મારા લાલાને નંદનંદનને ગાય બહુ ગમે છે બાપ. એની ઘરે કઈ માખણની કઈ કમી નહોતી, પણ ભગવાન તોય માખણ માટે ગોકુળની ગોપી પાસે જાય, અને ગોપી પાસે જાય કે મારે માખણ ખાવ. તો ઓલી લોટો લઈને માખણ લઈને આવે, એટલે કાના ખાઈ આમ નહીં ખાવ કે હું મહેનત કરીને ખાઈ. શું કે હું મહેનત કરીશ? તો કે હું લાલા હું મહેનત કરી, વાસણ ધોઈશ કે ના ના, હું મારી મહેનત અલગ કરીશ, એ કાલ ખબર પડશે. બીજે દી હું મહેનત કરે ભગવાન, ખાતા સખાને લઈ જાય અને મટકા ઉપર સત્ય બાંધાવ મૂક્યા હોય ને, હાથા ગણા જાય, ભગવાનની બધાને ખવડાવે અને પછી ખાય, ચોરીને ખાય. એ ચોરી કરવી એની મહેનત હતી. સમજાવ? ભગવાન કૃષ્ણની ચોરી કરવી અને મહેનત હતી. મહેનત કરી ખાવ. કોઈ ચોર હોય કેમ કે હું ચોરી કરીને આમ એવું મહાભાગી નાખે. ભગવાન એની મહેનત કરે, ચોરી કરીને ખાઈ મહેનત હતી. એકવાર માતાને રાવ કરી કે મૈયા, આ તમારો લાલો કે છે ને અમારી ઘરે માખણ ખાવા આવે. તો મૈયાને કે માં હું મહેનત કરીને ખાઉં છું એની ઘરે. હું એ કઈ શીખવું બહુ ઉપર લગાડે છે, અને પછી મારે કેટલી મહેનત ગોઠવવા પડે બધા સખાને, પછી મારે ચડવું પડી. મહેનત ન કહેવાય? જો તો ભગવાનની આ મહેનત. એટલે કૃષ્ણની લીલા
ભગવાન ની આવી સુંદર ગોહિણી માતા કથા કે ભગવાન 6 વર્ષના 6 દિવસના હતા ત્યારે પૂતના આવીને પૂતનાનો કેવી રીતના ભગવાન ઉદ્ધાર કર્યો એની લીલાનું વર્ણન કરે. ભગવાન 1 વર્ષના ત્યાં લગભગ ભગવાનને પડખું ફેરવતા હોઈ. ભગવાનની લીલા કે હવે બધાને પડખામાં રાખવા એવા ભગવાન પડખું ફેર્યા ને તો માતા યશોદાએ મોટી ઉત્સવ કર્યો. ભગવાન પડખું ફેર્યા ને તો પછી બહુ ગોપીઓ બધા આવ્યા હતા. શું કર્યો યશોદા માતા કે મારા લાલ પડખું ફેર્યા અને એ બધા સખીઓ ગોપીઓ બધા આવ્યા. પણ હવે એનો મેન ઉત્સવ કરી એને ક્યાં કર્યું? ગાર્ડન પેલા ગામડામાં જગ્યા નો એ સકડું મતલબ ગાડું એ ગાડું સુધી ગાડા નીચે સાઈડ હતો અને ન્યા ભગવાન ન્યા હોરાવો તો એક બ્રહ્માજીના સાપ છે અસુર હતો. એ અસુરને શરીરનો એટલે એને કંસ પાસે આવ્યો. કંસે કેવું લાવો કે મારો પણ મારી નાખો જાઓ. તો એ ગાડામાં વાસણ ભર્યું હતું. વાસણમાં એ પ્રવેશ કર્યો. આવ્યું ભગવાન કે હવે હું અહીંયા આવ્યો છું ઉદ્ધાર કરવા. કળીનો પવન રૂપમાં રખડે છે તો એનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન એ ગાડા નીચે સુતાતા ભગવાન દામો પર ગુસ્સો કર્યો. અંગૂઠો જેવો એ ગાડા નડાયો કે ઢાંગ કરતા ગાડું ઊંધું છે પડ્યું અને એમાં એક અસુર હતો. એ અસુર એમાં રામ ભગવાન તો આ લીલા કરે. આવી લીલાઓ માતા યશોદા કહી ગયા છે. રજની ભાવની લીલાઓ. અને ત્યારે માતાએ યશોદાએ જે લીલાઓ કૃષ્ણ સાથે એનું વર્ણન કર્યું. ત્યારે સુભદ્રાજીને ગેટ પાછે બિહાર્યા દરવાજે. કૃષ્ણ બલરામ આવે નહીં. જો કૃષ્ણ બલરામ આ કથા સાંભળી જાય તો પછી વ્રતમાં વહી જાય એટલે સાંભળવાનું. પણ કૃષ્ણ બલરામ આવ્યા તો ત્યાં સુભદ્રાજી બેઠા હતા. સુભદ્રાએ કીધું બસ બે ભાઈને અહીંયા લઈને જવાનું. અને બેહો બેન છે, લાડલી બેન છે. ભાઈ બહેનનો પ્રેમ તો સુભદ્રા ને કૃષ્ણ બલરામનો છે. બાપ બહુ સુંદર લીલાઓ છે. સુભદ્રા કોઈ સાધારણ નથી. આ સુભદ્રાજી છે. સુભદ્રાજી કથામાં ત્યાં બધા પ્રથમે રહી જાય. કારણ કે મારો નસીબ કઈ યાદ કરે હે તમે સુભદ્રાબાઈ ના વીર. હવે સુભદ્રાબાઈ ના વીર રે ભાઈ ઊંડી શિકારો સાંભળા. સુભદ્રાજી એટલા સતી છે. એના સતીત્વના કારણે એક ઋષિ થયા. જે ઋષિ શ્રાપ દેવાના હતા. કૃષ્ણને શ્રાપ દેવાના હતા. પણ સુભદ્રાએ કીધું જો હું સતી હોય ને તેનું પાણી ન્યા ફૂંકાઈ જાય. એ કથા છે. ગાવલ ઋષિની કથા કે જો કૃષ્ણને, કારણ કે એમાં બહુ મોટી કથા છે મહાભારતમાં લખી છે. પણ એ તો સમય નથી. કારણ કે આખું કલાકની કથા. પણ અંતે શ્રાપ દેવા ગાવલ ઋષિ શ્રાપ દેતા હતા કૃષ્ણને ભસ્મ થઈ જાય. ત્યાં તો સુભદ્રા ના ઉભા. સુભદ્રા કે જો હું સતી હંમેશા પાલન કર્યું હોય, મારા પતિમાં કેવલ મેં મન કર્યું હોય, મારો સતીત્વનો પ્રભાવ હોય તો આ ગાબર ઋષિનું પાણી અહીંયા હુકાઈ જાય. અહીંયા હુકાઈ ગયું. કૃષ્ણ કોઈ સાતો મોકલ્યો. શ્રાપ શું દેતા. પછી સુભદ્રાએ કીધું કે દાવ આમ કટાવી કરો. તમે મને જોઈ નથી. મારા ભાઈની રક્ષા કરવાળો હું બેઠી. હવે આખા જગતની રક્ષા કરવાળો જગન્નાથ દ્વારકાજી જેની રક્ષા એની બેન સુભદ્રા. એવી કથાઓ. બેન શબ્દ બહુ મોટો છે પણ માતાઓને ખબર નથી. હા ક્યારેક વાંચું ચરિત્ર સુભદ્રા નથી. આવી રીતના સુભદ્રાજીને બેઠા અને ત્યારે કૃષ્ણ બલરામ એમાં પણ કૃષ્ણ બલરામ અંદર ન જવા દીધા. ને એ પણ બારાક ઉપર બેસી ગયા. સુભદ્રાજીના પછી
ડાબી બાજુ કૃષ્ણ બેસી ગયા અને ડાબી બાજુ બલરામ બેસી ગયા. કથા સાંભળતા સાંભળતા એ પણ અવાજ આવતો હતો માતા રોહિણીનો. તે બ્રજની લીલાનું વર્ણન કરતા કરતા ત્રણેય ભાવાવેશમાં આવી ગયા અને ભાવાવેશમાં આવી ગયા તો સુભદ્રાજીના પગ અને હાથ છે પેલા અંદર વહી ગયા. પછી કૃષ્ણ અને બલરામજીના પગ અંદર વહી ગયા, હાથ અંદર વહી ગયા, આંખ અંદર વહી ગયા અને ખૂબ મોટી મોટી થઈ ગયા, વિકાર પ્રગટ થઈ ગયો. ભગવાન એની કથા સાંભળવા અને આ જ્યારે એવા સ્વભાવ આવું ભગવાન જ્યારે શું થયું અને ત્યારે નારદજીને આવ્યા અને નારદજીએ જોયું કે વાહ પ્રભુ ધન્ય હૈ. પ્રણામ ભગવાનને દંડવત પ્રણામ કરીને નારદજી નારાયણ 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 બધા નાચવા ભગવાન ખાવા વેચીને બહાર આવ્યા ત્રણેય બલરામ સુભદ્રાજી. ત્યારે નારદજી કે વાહ પ્રભુ વાહ, તમારા રૂપની શું વાત કરી. હે પ્રભુ, અત્યાર સુધી મેં કોઈ દિવસ માગ્યું નથી. નારદજી કહે છે કે અત્યાર સુધી કોઈ દી મેં માગ્યું નથી, પણ આજ હું માગું છું હે દ્વારકાધીશ કે તમે આ ત્રણેય જે રૂપ લીધું ને એ રૂપ કળયુગની અંદર તમે નીલાચલ પર્વતની અંદર ઉત્તર દેશની અંદર તમે કળયુગમાં પ્રગટ થાવ અને કળયુગના પાપી લોકોને, જે શ્રદ્ધાળુ લોકો, પાપી તો છે જ તે, શ્રદ્ધાળુ જે કોઈ કળયુગના લોકોને માટે તમે ઉદ્ધારના કારણ બનો. હે પ્રભુ, કળયુગમાં નીલાચલ વાસી તમે વાસ કરો છો, એક વાર તમારા કોઈ દર્શન કરી લે તો પછી એને જન્મ ન લેવો પડે. આ તમારા રૂપના દર્શન કરે એવા આશીર્વાદ આપો. ભગવાન જગન્નાથજી કથા કૃષ્ણ દ્વારકાધીશે કીધું હા નારદજી, હવે હું આ જ રૂપે કળયુગની અંદર પ્રગટ થાય નીલાચલ ઉત્કલ દેશ ઓડિશાની અંદર અને હું આ રૂપે બધાને દર્શન આપીશ અને મારા કોઈ દર્શન કરશે તો પછી એને જન્મ લેવો. તો ભગવાનની એ લીલા દ્વારિકામાં જે લીલાથી આજે પણ તમે દ્વારિકા જાઓ ને તો દ્વારિકા જ્યાં જગન્નાથજી બેઠા હતા ને જગ્યા છે, પણ તમે દ્વારિકા ગયા હોય પણ આવું કોઈ નાના સ્ટેશન લીધા ન હોય. આપણે તો એમ છે ને ગયા દ્વારિકા ગયા હતા એમ હમણાં ફોન પ્રભુ જય દ્વારિકાધીશ પૂનમ બરોબર આવ્યો હાલ પૂનમ બરોબર ના દાદા દર્શન તો ભગવાન જગન્નાથજીના દર્શન કળયુગમાં એક વાર પણ કરે ને એને તો જન્મ લેવો પડે. અમે હમણાં જ જગન્નાથપુરીમાં ગયા હતા, બહુ આનંદ આવ્યો, બહુ દર્શન કર્યા. વખતે દરરોજ એક એક વાર દર્શન કરી જ જતા. અમારા ભક્તો બે વાર ત્રણ વાર કોઈ જતા, મંદિરની બાજુમાં ઉતારો રાખ્યો, બહુ મજા આવતી. કોઈ ટ્રાફિક કોઈ ભક્તો જતા 2 કલાકે વારો આવે કોઈ કે જવું સાજી તો, કારણ કે આ થાય એવી છે જગન્નાથ એ કથા જગન્નાથની. અને આવી તમને ક્યાંય મળશે ને કથાઓ ક્યાંય આમ આજે એક ડિટેલ કથાઓ તમને કેવી કોઈ નહીં કહે. આ તો ભાઈ ગુરુ કૃપા જગન્નાથની પરંપરામાં થઈ એટલે ગુરુની કૃપા જ આપણી ઉગ્યું છે એટલે કહેવાય. નકર આપણે ક્યાંય એવી બધી જિલ્લાઓ આ તો એક કથા કહી, હજી તો કેટલી કથા છે આવા ભગવાન રૂપ છે. આ તો એક તમને મોઢ ખાલો કાલ બીજે કીધું તો ભગવાનના શું ભાવ છે. હા, આવું રૂપ પાછું કેમ દીધું, કેવી રીતના રૂપ પાછું આવું જ પ્રગટ થયું. એક તો મેં તમને કહી દીધું આવા રૂપમાં નારદજીએ જોયા હતા, પણ હવે નારદજીએ જોયા પછી આ કળયુગમાં આવા રૂપમાં કોના દ્વારા પ્રગટ થયા એની કથા હવે કાઢી છે આજે નહીં. સાંભળ્યું ને તમારે? સાંભળ્યું તો કાલે બધા આવજો. કાલે બપોરે 10 વાગે કથા છે. જેટલા આવે તો કામે જાવું કે ન જાવું? તમારા તો પ્રશ્ન બહુ હોય ને, કામે જાય હું ક્યાં ના પડું? મારે તો એમાં ના પડાય ને તમે એમ નહીં કહો પ્રભુ ના પડતા ધંધો ન કરે, કોઈ ના પડતો ધંધો બેફાટ કરો, ધંધો કરો ને ભગવાનને સંતોને ગાયોને આપો તો એમ કલ્યાણ થાય છે. કમાવું જરૂર. મને એક જણા કીધું કે તમે એમ કહો કે ભાઈ કે પ્રભુ બધા સાધુ બની જાય થાય, હું એટલું બધું વિચાર હું કાપું તું બનવાનું, હું નથી બનવાનું એમ બધા એમ કોઈ ન બને. આવા પ્રશ્ન એ આખી સૃષ્ટિ કે સાધુ બને તું બની પહેલા પછી બીજા તું નથી આવતું બીજા કેટલી આવે.
કાલે બહુ પવિત્ર દિવસ છે, સ્નાન પૂર્ણિમા. ભગવાન જગન્નાથજીના પ્રાગટ્ય જન્મની કથા, એક જન્મની કથા કરી, હજી કાલ બીજી હજી છે, તો એની કરશું. પછી સ્નાન યાત્રામાં કેટલા ઘડે ભગવાનને નવરાવ્યા તો આની બધી કથાઓ છે. તો આપણે કાલ ભગવાન 501 ઘડે નવરાવવાના છે. બધા અમારો ભક્તો નવરાવશે, કેટલાનો વારો આવે ને આવશે. ખાસ કરીને દીક્ષિત ભક્તો છે એનો વારો ટાઈમસર આવે. અને અમારા ભક્તો પાસે કૂપન સિસ્ટમ હશે, જે કૂપન દેવામાં આવશે એ પણ વારા તમે અભિષેક કરી શકશો ભગવાન જગન્નાથ. તો જે અનુકૂળતા આવે, જે અનુકૂળતા આવે એ રીતના આવો તો કંઈક ભગવાન જગન્નાથની કૃપા થાય છે. આપણે તો ભાવ લઈને આવવાનો, પછી ભગવાન પૂરો કરે તો સૌભાગ્ય, પછી ભરી ઈચ્છા. પણ ભગવાન પૂરો કરે આમાં તમે નીકળી ન ટાઈમસર આવી જાય. આ કથા થશે સવારે પહેલાં, કથા 10 વાગે સવારેથી કથા ચાલુ થશે. અને ત્યાર પછી ભગવાનનો 11 વાગ્યાથી 12:30 સુધી ભગવાનનો અભિષેક થશે. અને ત્યાર પછી ભગવાન મહાઆરતીનો ભોગ લગાડવામાં આવશે. જે કોઈ વ્યક્તિઓને ભગવાન જગન્નાથજીનો કાલે જન્મદિવસ છે અને ભોગ લગાડવો હોય, માતાઓને તો નિવેદન છે કે તમે શુદ્ધ સાત્વિક ભોગ બનાવીને ભગવાન માટે કરી શકો છો. કોઈ મીઠાઈ છે, કોઈ સ્વીટ અથવા કોઈ ફરસાણ અથવા ફ્રૂટ લાવવું, આવું તમે લાવી શકો છો. ઘરે બનાવીને લાવો તો બહુ સૌભાગ્ય કે આપણે ભગવાનના જન્મદિવસે આપણે કંઈ એવું નથી કે 10-15 કિલો બનાવો, કિલો જે કોકડી ભરાય ભગવાનને આપણા ભાવ. આજ આ પછી 15 દિવસ તો ભગવાનને પછી તો કડવું ખાવાનું છે. અને પછી પાછા રથમાં બિરાજમાન થાય, પછી પાછા રથયાત્રા દિવસે ભોગ લાવશો ભગવાન માટે. એ ભગવાનને પાછો ભોગ આવેલા છે ત્યારે પણ લાવવું. 500 માતાઓ બેઠા છે, 500 300 તો પાકે, 300-400 બેઠા છે, 700 જણા 1-1 કિલો લાવે. ત્યાં ભગવાનને કેટલા ભોગ લાગે? ભગવાનને ભોગ લગાવો, ભગવાનને આપણું જે ખવડાવવું જોઈએ, વાલા તારું તને હરવું, આ બધું એમ છે, આપણું કંઈ છે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. અને ભાવ પ્રેમથી સાંભળો. તો કાલે સ્નાન પૂર્ણિમા ભગવાનના દર્શન કરવા આવો. અને ભગવાનની મંગળ આરતીમાં પણ જગન્નાથનો જન્મદિવસ છે, તમે આવી શકો છો. ભગવાનની કૃપા પ્રાપ્ત. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. તો શ્રી જગન્નાથ સ્વામી કી જય. જગન્નાથ બલદેવ સુભદ્રા ચક્ર કી જય. और प्रेमानंदे